સ્વામિનારાયણ રે વચનાવરાત ગરડા પ્રથમ પ્રકરણનું 58મું. બે કુસંગ ને પૂર્વ સંસ્કારનું મોટાને જાણે તેવો થાય. સંવત 1876 ના ફાગણ સુધી પંચમીને દિવસ સંધ્યા આરતીને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં જે પરમહંસની જાયગા ત્યાં વિરાજમાન હતા અને સર્વ ધોળા વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રશ્ન કરો. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે હે મહારાજ, જ્યારે ભજન સ્મરણ કરવા બેસે ત્યારે ભગવાનના ભક્તના અંતરમાં રજોગુણના વેગ આવે ત્યારે ભજન સ્મરણનું સુખ આવતું નથી. તે મહારાજ ભજન સ્મરણની વાત કરી અને ગુણનો ધર્મ એવો છે હામો જ આવે. જો તમે ભજન ધ્યાન માળા ન કરતા હોય તો ગુણ દેખાય નહીં, પણ પાછી વખતે વાળીને ભજન કરવા બેહો, પૂજા કરવા બેહો, ધ્યાન કરવા બેહો, માળા કરવા બેહો, ત્યારે જ દેખાવા માંડે મારે, ત્યારે જ આવીને ઉભા રહે. એ ગુણના ભાવ એવા છે. ભજન સમનું સુખ આવવા જ નથી. તુંબડું જેમ પાણી બોળે અને ઉપર આવે એમ આ સાથે ધ્યાનમાં ઉતરવા જ ના દે એવા ગુણ છે. રજો ગુણ તમો ગુણના વેગ એવા છે અને એ ટાળવા છે. એ ગુણના વેગ ટાળવા સારું શું કરવો ઉપાય? કાલના વિવેક સાગર સ્વામીએ બહુ સાંખની વાત બહુ કરી. સાંખ્ય જેવો કરાયો ઉલટી થયો, પણ સાંખ ઉતરવો જીવમાં બહુ અઘરો છે. બધું છે આ છે ખોટું કરવું. એ મહારાજ કહે છે આવી રીતે ભજન સ્મરણ કરવા બેસે. મુક્તાનંદ સ્વામી જેવા પુરુષ ધ્યાન કરવા બેઠા મહારાજ જોડે તો પેલી તુંબડી હતી તે કૂતરાનો સ્વભાવ સારો. એ આવે ઊંઘવા આવે, કંઈક મેં ખાવાનું છે એમ જાણીને આવે. પણ મુક્તાનંદ સ્વામી હોટી રાખતા ફાય ટેકા હારું હોટી. એ હોટી પછી ખખડાવે એટલે કૂતરું ભાગે, વળી પાછું આવે. એમ 2-3 વાત છે. પછી મહારાજે પૂછ્યું, મહારાજ કે મુક્તાનંદ સ્વામી આ ધ્યાન સગુણ કે નિર્ગુણ? ત્યારે મુક્તાનંદ મહારાજ કે ધ્યાન તો નિર્ગુણ જ કહેવાય ને, ભગવાનનું ધ્યાન કરવું એ તો નિર્ગુણ છે. ભગવાન નિર્ગુણ છે, ભગવાનને સંભાળવા એ નિર્ગુણ. તો પછી આ ગુણ ક્યાંથી આવે છે? આ હોટી લઈને કૂતરાનું ઉગમ. ત્યારે મુક્તાનંદ સ્વામી મહારાજ પણ કરવું શું મારે? આ હગડ મૂકતું નથી અને તુંબડી અભડાવે, સમનું કરવું? મુક્તાનંદ સ્વામી કહેવાય આ તુંબડી લાવો, ખાંડા કરીએ, વર્તી ના રહે. વર્તી તો ના રહે, બરાબર છે વર્તી. મુક્તાનંદ સ્વામી કાંઈ તુંબડી નથી, પણ કૂતરું બગાડે. ખાંડેલું કર્યું હોય તો કૂતરું તો આવે અને બગાડે. કૂતરાને કાંઈ ખબર છે કે ખાંડો કરેલો છે ના જોવું મારે ઊંઘવા? એ તો ખાંડો હોય તો ઊંઘવા તો આવે જ. કૂતરાનો સ્વભાવ છે. મુક્તાનંદ સ્વામી એવા તુંબડીમાં કઈ વર્તી ન ચોટે પણ એવું, પણ આ તો પેલા કૂતરાનું છે તે લઈને એમને છે તે હાંકવું પડ્યું. એટલે ગુણનો ભાવ બતાવ્યો મહારાજે. ગુણનો ભાવ બતાવ્યો કે આ ગુણ છે. પૂજા કરવા બેસીએ ત્યારે બોલાય નહીં, આવું એક મૂઠપણાની સમજણ. પણ બોલાય નહીં. પેલો જજની વાત કરી, ન્યાયાધીશની હરિલામતમાં પૂજા કરવા બેઠા ને એનો કારકુન એનો આવ્યો. પેલા અશીલને શું જજમેન્ટ સંભળાવવું? બોલાય નહીં. પણ ભગવાનની પૂજા કરતા હતા, લાલજીની પૂજા કરતા હતા. એને જનોય લઈ અને પછી આંટો ઘરે જ દીધો ભગવાનના. પહેલી ભગવાનને ફાંસી આપીને પછી પેલા અશીલને.
કે આ સમસ્યા કરી ત્યારે એમાં બોલ્યા હોત તો ક્યાં ભગવાન ના પાડતા હતા. પણ એક જાતની આવી આ મૂર્ખપણાની સમજણ. એટલે મહારાજ કહે છે કે આ છે કોઈ એવું ધ્યાન શીખ્યા છો 3 દેહને જીતીને ધ્યાન કરવું? ત્યારે કે 3 દેહ કેમ જીતવા? કારણ કે પૂજા કરવા, ધ્યાન કરવા, માનસિક કરવા બેઠા હોઈએ અને જીવજંતુ આવે, વિષય આવે, શરીર ઉપર ચડે તો એ દેહને હાલવા ન દેવું. કેવડું અઘરું બતાવ્યું. તો દેહ આ સ્થૂલ દેહને જીત્યું કહેવાય. ગાઢ સંકલ્પ બંધ કરીને ધ્યાન કરવું એ સૂક્ષ્મ દેહ જીત્યું છે. એમ સત્ય ગોપાલ સ્વામી આ 3 વાત બતાવી. ગુણાતી સ્વામી તો ગુણાતી સ્વામી કે અમે તો દાળ દઈએ છીએ, હાંકડીએ કરીને દાળ દઈએ છીએ, દારૂ ભરીએ અને પછી પલી તો ચરપી ભડાકો કરીએ 100 ગાળા પાણા ઉખડી પડે. એમ છતાં અમે તો ભગવાનનું ધ્યાન અને ભગવાનનું વચન, ભગવાનની આજ્ઞા અને ભગવાનના સંત સમાગમ એને કરીને આ અજ્ઞાન રૂપી કારણ ટાળી નાખીએ. એમાં કાંઈ કઠણ પડતું નથી. એ મહારાજ આપણને સમજાયું. તો આપણે સુધી આ ભગવાનનું ધ્યાન કરવા બેસી, પૂજા કરવા બેસી, માળા કરવા બેસી ત્યારે આ ચિત્તનો સ્વભાવ છે તે ઘાત સંકલ્પ કરે તો એને આપણે કેમ ટાળવા એ મહારાજ આપણને આ રસ્તો બતાવે. તો મહારાજ શું રસ્તો કે સાંભળજો હો. જય સ્વામી આવો. હરે શ્રીજી મહારાજ બોલ્યા છે ગુણની પ્રવૃત્તિના કારણ તો દેહ, કુસંગ અને પૂર્વ સંસ્કાર એ 3 છે. આ ગુણની પ્રવૃત્તિનું કારણ આપણામાં ગુણ પ્રવર્તે છે, રજોગુણ પ્રવર્તે છે, તમોગુણ પ્રવર્તે છે, સત્વગુણ આવે. એનું શું કારણ છે? તો દેહ, કુસંગ અને પૂર્વ સંસ્કાર. દેહનો આ ભાવ છે, દેહનો એટલે દેહના ભાવને લઈને ગુણની પ્રવૃત્તિ થાય. દેહને જેવું આપણે ટેવ પાડીએ એ પડે. કેટલાક 6 કલાક એક આસને બેહે, દેહને હાલવા ન દે અને કેટલાકને ઘડી હક ન થાય, ઊંચા નીચા આઘા પાછા પગ થઈ જાય. શું કે એ ટેવ પાડી નથી, એવો આપણે સાથે અભ્યાસ કર્યો નથી. એટલે દેહનો દેહ છે એને જેવી આપણે સાથે ટેવ પાડીએ એવી ટેવ પડે એને સાથે. અને દેહ સંસ્કાર પૂર્વ સંસ્કાર છે અને કુસંગ છે. આ મનનો અને ઇન્દ્રિયોનો કુસંગ. બીજું તો કુસંગ પૂજા કરવા બેઠે ક્યાં ન રહે. અથવા કુસંગ આ વ્યવહાર દુનિયાનો, સંબંધીઓનો એ આડા આવીને ઉભા રહે. એ ધ્યાન ભજનમાં વિક્ષેપ કરે. એ હકે ભજન ના કરવા દે, ધ્યાન ના કરવા દે, વિક્ષેપ કરે. જેમ શિવલાલભાઈ હતા, ધ્યાન કરવા બેઠા, પૂજામાં બેઠા 6-4 કલાક ધ્યાન કરે, પૂજા કરે, આવો ભગવાનમાં વર્તી. પણ પેલું ઘીનું કુલનું ઊંધું પડ્યું ત્યારે ભગાય છે, ધસવા માંડ્યા. એટલે આ શિવલા તું આ આંખો મેચીને બેસીને આ 2 મણ ઘી પાણી ધર્યું અને બગડ્યું. તો શિવલાલભાઈ બોલ્યા નહીં. એ વખતે પૂજા કરવામાં, પૂજા કરી રહ્યા પછી વાત કરી અને કે આ ઘી તમે નાચને ખવાડો એનો શું ઉપયોગ થાય? ભાગો બગાડે ખાઈ. અને આ તો દાદરો ચોપડો છે, એમાં શું ખોટ જોઈ? અને ધરેલું છે, જેટલું રાંધ્યું એટલું બગડે. 5 મણનું રાંધ્યું હોય તો ખાનાર ગમે તો 2 મણના જ હોય, અથવા 5 મણના આવે તોય પણ એ રાંધ્યું છે જવાનું, એ કાંઈ ઉગડવાનું નથી, બચવાનું નથી.
એ મહારાજ કહે એવી રીતે શિવલાલભાઈ 50-600 કલાક ધ્યાનમાં બેસતા. એ ગુણાતી સ્વામીનો સમાગમ જોગ હતો એવો. અભયસિંહ બાપુ બેસતા એવું. તો અમને એવી રીતે જો વ્યવહારમાં હતા છતાં પણ એમને એવી ટેવ પાડેલી એટલે ભજન સ્મરણ કરતી વખતે વિક્ષેપ આવે તો એને ગણગાવે નહીં. અને આપણે ટેવ ના પાડી હોય તો ઘડીક બેસવું હોય માળા કરવા, ધ્યાન કરવા, પૂજા કરવા, તોય પણ આપણી વચ્ચે બીજા વિચારો કરે. આ કરવું છે, તે કરવું છે, આમ જવું છે. પેલા શેઠ પૂજા કરવા બેઠા મને પછી વિચાર કરે ઉઘરાણી જવું તો પેલા ઘેર આવીને શેઠ ક્યાં ગયા છે? એ તો ઢેડવાડે ગયા છે. એટલે આ ઢેડવાડ કેમ બતાવું? હું તો પૂજા કરું. ત્યારે કે ભલે દેહે કરીને પૂજા કરતા પણ મન ક્યાં ફમતું હતું? ઉઘરાણી કરવા, કાંધા ઉઘરાવવા છે, ઉઘરાણી પાકી છે, લેવા જવી, એવા વિચારો કરતા હતા. ત્યારે જોઈશે કે આ રજોગુણના વેગ છે, એવા વેગ આવે છે. એટલે દેહ, કુસંગ અને પૂર્વ સંસ્કાર એને કરીને આ ગુણની પ્રવૃત્તિ થાય છે. માટે દેહના ભાવ ટાળવા, કુસંગનો ભાવ ટાળવો, એ છે તે પૂર્વ સંસ્કાર ટાળવા એનો શો ઉપાય છે? તો એ મહારાજ આપણને બતાવે છે. શું કહે છે જુઓ, સાંભળીએ. દેહને યોગ્ય કરીને આ ગુણ પ્રવર્તે તો આત્મા અને આત્માનો વિચાર સાંજે વિવેક સાગર સ્વામી કેટલો બધો આપ્યો. પહેલો આત્મા અને અનાત્માનો વિચાર જ આપ્યો અને પછી સાંખ કરાવી. પછી રાવણનું એ દ્રષ્ટાંતો દીધા. પણ પહેલું તો આત્માને પરમાત્માની વાત કરી ખૂબ. આત્મા પરમાત્માનો મહારાજે સેનાનો 39 ભેગ લગાડે તો બીજા ઘાટ ઓછા થઈ જાય, સંકલ્પો ઓછા થઈ જાય, દેહના ભાવ ટળે. દેહનો ભાવ મહારાજે ઘણા વચનાવતો કીધું. વાલા ધ્રુહારું કીધું, કે જે 38 કીધું મહારાજે કે ના સાંભળતા હોય દેશવાસને બોલો. મહારાજ કે સાંભળે ખરું, ભાર્યું હોય તો, પણ સમજણે કરીને, જ્ઞાને કરીને વિચારવાનું. જો એ આત્મનિષ્ઠા સિદ્ધ થાય, હું આત્મા છું એવું અખંડ જાણપણું, અખંડ સ્થિતિ થાય તો દેહના ભાવો ટાળવા એ ટળે. તો સજે તોય આત્મારૂપી માનીએ તો દેહની સજે એને અભ્યાસ તો કરવો પડે, પ્રેક્ટિસ કરવી પડે. આ આસનો કરે છે ને એ બધું કરે છે, તે પ્રેક્ટિસ કરે છે તો આસનો વારી શકે છે. કેટલાય બધા આસનો, કોઈ 5, 15, 25, કોઈ 50, 80 આસનો શીખે. એ બધું દેહની કેળવણી છે. દેહને જેટલું કેળવે એ પ્રમાણે દેહ નિયમમાં આવે. ને કે દેહને કેળવ્યા વગર આપણે એક આસન કરવા જઈએ તોય ન થાય, તો એ સાથે દુખે. એ મારે કે દેહના ભાવ સાથે આત્મા રૂપે વચ્ચે તો દેહ મનાય નહીં, પણ દેહને જે સ્વભાવ પડ્યા છે, હેબિટ પડી છે, ટેવ પડી છે, એ ટેવ બદલવા માટે તો એની સાથે અભ્યાસ કરવો પડે, પ્રેક્ટિસ કરવી પડે. એકલું આત્મનિષ્ઠ માનીને એ દેહને કામ ન કરે, દેહ કીધું ન કરે. તો મહારાજે આ વાત બતાવી કે આત્મા સાથે દેહને આત્માનું રૂપ થાય તો મનાય. તો આત્મા રૂપ તો મહારાજે ગુણાતી સ્વામીએ સારું આ બધા દાખલા કર્યા. આત્મા રૂપ, આત્મા પોતાના સ્વરૂપનું ભાન કરાવવા માટે, પોતાના સ્વરૂપની જાગૃતિ લાવવા માટે આ દાખલા કર્યા છે. કે પોતે આત્મા અક્ષર છે, અક્ષર એટલે ન અક્ષર તે અક્ષર, તે આત્મા મરતો નથી. એ તો એને આ દેહાધ્યાસને લઈને મનાય છે કે હું મરી જઉં છું, જન્મું છું. આખું પરીક્ષિત રાજાને સુખદેવજી પણ આ જ જ્ઞાન આપ્યું, સમજાયું કે તને હાફ પડે ને તું મરે નહીં. તું તો અશેદ, અભેદ, અજર, અમર, સ્થિર છે, અસ્થિર થાય નહીં. આત્મા ચૈતન છે, જીવ છે, નિર્ગુણ છે, એને ગુણ છે જ નહીં કોઈ.
માન્યતા મજના 12 પ્રમાણે માન્યતા થઈ ગઈ. દેહના અધ્યાસની માન્યતા એવી થઈ જાય કે હું શું થયું, મારામાં બધા ગુણ છે, કામ, ક્રોધ, લોભ, મોહ નથી જીવમાં. આ રીતે જો દેહનું અસર આત્માનું જ્ઞાન થાય અને આત્મા દેહથી જુદો મનાય, બધા આત્મા રૂપે વર્તા, અને 3 દેહથી આત્મા જુદો મનાય તો દેહના ભાવ ટળે, તોય પણ મહાકારણ તો ઊભું છે. કારણ કે પ્રકૃતિ પુરુષ સુધીનું જે કાર્ય એ જીવમાંથી નથી નીકળ્યું, એટલે એ બધું મહાકારણ છે. એ મહાકારણ ટાળવા માટે સાંખ્ય આપણે આ લોકનો કર્યો, પણ દેવલોકનો સાંખ્ય ક્યાં કર્યો? પ્રધાન પુરુષના લોકનો સાંખ્ય ક્યાં કર્યો? પ્રકૃતિ પુરુષના લોકનો સાંખ્ય ક્યાં કર્યો? ત્યાં જીવ હલવાઈ જાય ત્યારે ખોટ. જ્યાં સુધી અક્ષરધામમાં ન પોગાય, મહારાજની સાનિધ્યમાં ન જવાય અને ગુણાતીત ન થવાય ત્યાં સુધી આ જીવનું આત્યંતિક કલ્યાણ નથી થતું. કલ્યાણ થાય, ચડતી ગતિ એ કલ્યાણ, પણ આત્યંતિક કલ્યાણ તો અક્ષરધામની શૈલી પ્રાપ્તિ થાય અને બ્રહ્મરૂપ થાય, અક્ષરરૂપ થાય, આત્મારૂપ મનાય પોતાને, ત્યારે સતે આ અક્ષરધામની પ્રાપ્તિ થાય અને છેલ્લો જન્મ થાય. મહારાજનો મહિમા સમજાય. મહારાજ પુરુષોત્તમ નારાયણ અક્ષરાધિપતિ છે, એની આપણે ઉપાસના અક્ષરરૂપથી કરવાની. એના માટે આ બધા શાસ્ત્રો કે પરોક્ષપણે, અને સતી મહારાજે સ્વામીએ એના ઉપર બહુ ભાર આપ્યો અને એના માટે જ આ દાખલો કર્યો. એ આત્મા પરમાત્માનું જ્ઞાન થવા માટે જ આ સતી દાખલો. અને એ આત્મા પરમાત્માનું જ્ઞાન થાય તો વિસર્કળની ઔષધિ લખી. વિસર્કળની ઔષધિ પાય તો શૈલ્ય માત્ર નીકળી જાય. એમાં આપણે આ જગતના વિષયરૂપી શૈલ્યો છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એ શૈલ છે. એ કાઢવા માટે બીજો દાખલો કરે તો નીકળે એવા નથી. પણ જો આપણા આત્મા પરમાત્માનું જ્ઞાન થાય તો એ શૈલ નીકળી જાય, એમ મહારાજ અને સ્વામીનો અભિપ્રાય છે. માટે એ કરવા આપણે બેઠા છીએ. ભાગવત, ગીતા, મહાભારત, વચનાવત, સ્વામીની વાતો દરેક શાસ્ત્રનો આ સાર બતાવ્યો કે આત્માની જાગૃતિ, આત્મારૂપ થવાનું. મહારાજે વચનાવતમાં આત્માનું સ્વરૂપ સમજાવ્યું કે આ બોલે આત્મા, સાંભળે આત્મા, કાને આવીને સાંભળે છે આત્મા, મુખમાં આવીને જીભમાં આવીને બોલે છે જીવાત્મા. કારણ કે દેહને જડ છે એટલે એનામાં કોઈ શક્તિ નથી બોલવાની કે સાંભળવાની કે કાર્ય કરવાની. એ જીવાત્મા એમાં રહીને આ કાર્ય કરે, બોલવાનું, ચાલવાનું, હાલવાનું, જે કામ કરે છે એ ચૈતન છે તો કરે. તો માટે એટલા માટે આપણે મારા કાલે વિવેક સાગર સ્વામી સમજાવ્યું વિષ્ણાવતનાવતનો સિદ્ધાંત કે બાહ્ય દ્રષ્ટિએ રૂપને કુરૂપને જોવે છે, પણ જોનારો પોતે પોતાને નથી જોતો. એ જ અજ્ઞાનીમાં અજ્ઞાની છે એમ છે. કારણ કે જે બાહ્ય દ્રષ્ટિએ જોવે છે એ બધું ક્ષણિક છે અને નાશવંત છે, અને સારું દેખાતું હોય કાલ એના એ ખરાબ દેખાય. અને જે આત્મા છે એ તો ચૈતન છે એટલે એને ખરાબ પણ છે. તો એ મહારાજ આપણને કહે છે કે એક તો જો દેહના ગુણ ટાળવા હોય તો આત્માનું જ્ઞાન, આત્મા રૂપે માનવું તો સતી આ દેહના ભાવ ટળે. પછી બીજું શું કહે છે જો હવે કુસંગે કરીને જે ગુણ પરિવર્ત્યા હોય, કુસંગી એટલે જગતમાં, મહારાજે શિષ્યનાવતનાવતમાં કુસંગીના શબ્દો લખ્યા ને, આ તારું ઘર, ના તારી મેળી, ના તારું નામ, ના તારી નાત, ના તારી, એ બધા કુસંગીના શબ્દો લખ્યા. અને આ ગુણના ભાવ, ક્રોધ, કામ, લોભ, એ પણ કુસંગીના શબ્દો છે. એટલે જગતની અંદર જીવ છે ત્યાં આ બધા એ ભાવો એ જીવમાં ભરાય છે. દેશકાળે કરીને સંબંધીના જોગે કરીને
આડોશી પાડોશીના જોગે કરીને દેખાદેખી કરીને આ બધા સાથે જીવમાં જીવ જન્મ્યો ત્યારે સંસ્કાર તો મેં હતા જ, પણ આ જોગે કરીને બધું પેઠું જીવમાં થતી. તો એ મહારાજ કહે છે કે જે આ કુસંગે કરીને ગુણ પ્રવર્ત્યા હોય એ આપણે જો આ સંતોનો સમાગમ કરીએ તો એ ગુણની નિવૃત્તિ થાય છે. જગતના જોગી કરીને આપણા જીવમાં જગત ભરાણું, સંબંધીના જોગે કરીને આ જગત ભરાણું જીવમાં કે આ તારું નામ ના તારી નાત ના ગણે એવો અભિનિવેશ કરાયો કે મમત્વ બંધ થઈ ગયો આપણે, અને એના સુખે સુખ્યા ને એના દુઃખે દુખિયાય થઈએ. કહો હા, મહારાજ પેલો માયાનું રૂપ બાજુ ગુણાતી સમજે કે આ રાજાનો દીકરો મળે તો બહુ ખરખરો થાય, અને આ કોઈનો બીજાનો મળે તો દુઃખ થાય, પણ તમારો મળે કે સિંગોડો તરત ઊભો રહે, આ માયાનું રૂપ થાય. તરત સંગીલો બંધ થઈ જાય અને દુઃખ થાય બહુ. એ મહારાજ માયાનું રૂપ કર્યું, એમ આ પોતાનું મનાવે મમત્વ થાય. એટલે મહારાજ કે કુસંગે કરીને આ જગત આપણા જીવમાં ભરાણું છે, અને જેટલો આપણે કુસંગ કરીએ સત્વગુણના ભાવ પેઠા એ એક જાતનો કુસંગ છે ને, અને તમોગુણ રજોગુણ એ તો અધોગતિનો માર્ગ છે. એવાના સંગે તમોગુણ પહેલા જો અને ક્રોધે આવે, અને આ રજોગુણના ભાવ સંબંધે કરીને આવે. એમ આ બધા ગુણના ભાવ દેહના ભાવ છે એ કુસંગે કરીને આ દેહમાં ભરાણા છે. એ આપણે કાઢવા માટે આવા એકાંતિક સંત, આવા ગુણાતીત સંત, આવા છે તે મહારાજના સ્વામીના મળેલા અને સુધી દેહભાવ ધારેલો એવા જે સંત, એનો જે આપણને સમાગમ મળ્યો, એના સમાગમ એ કરીને આપણા સાથે આ કુસંગના પાસ એ નીકળી જાય. જો સમાગમ મન પ્રવૃત્તિ આપણે કરીએ તો કુસંગના આ શબ્દો છે એ બધા નીકળી જાય જીવમાંથી, અને જીવ શુદ્ધ થાય. આ બીજી કલમ મહારાજે લખી. હવે ત્રીજી શું વાત કરે છે? પ્રારબ્ધની વાત કરે. સાંભળો. અને જે રજોગુણ તમોગુણના વેગ એ બેય કરીને પણ ન ટળે તે તો કોઈ પૂર્વના ભૂંડા સંસ્કારને યોગ્ય કરીને છે. આ ગુણના ભાવ રજોગુણ તમોગુણના વેગ નથી ટળતા. એનું શું કારણ છે કે આ જીવ અનાધિકારનો છે, એટલે પૂર્વે આ ગુણના ભાવ જીવમાં તે પાસ પડેલા છે. એ પાસ પડેલા છે, એ પાસ નીકળતા નથી. કારણ મારે કોઈ તરવારમાં મરિયા લાગ્યા હોય તો સરાણે ચડાવે એટલે એ મરિયા કાટ ઉતરી જાય અને તરવાર લોડું ચોખ્ખું થાય. પણ બહુ કાળના પેલા સાર પડી ગયા હોય કાટના, અને હુંહરા કાટના સાર પડ્યા હોય, કાટ લાગી અને સિદ્ર પડી ગયા હોય હુંહરા. હવે એ તરવાર આખી ઘસી નાખો તો એ સિદ્ર કેવી રીતે જાય? એ કાણા પડી ગયેલા હુંહરા તરવારમાં એ સી રીતે ઉતરે? સરાણે ચડાવો તોય. તો મહારાજે બધું શું ઉપાય બતાવ્યો કે જો ઉપરથી કાટ લાગેલો હોય તો સરાણે ચડાવવાથી એ કાટ ઉતરી જાય અને તરવાર ચોખ્ખી થઈ જાય. પણ જે હુંહરા સાર પડી ગયા હોય એ તો એ તરવારને મશીનમાં નાખી એનો રસ ઢારો પડી જાય, રસ બનાવી દેવું ઊનું એ લોઢાનો, અને એ રસ બનાવીને એ રસ પછી બીબું બનાવ્યું હોય તરવારના જેવું, એ બીબામાં રસને ઢાળે એટલે એવો આકાર બંધી જાય, તરવે થાય તો એ કાટના સાર જાય. એમ આ જીવની અંદર જે પૂર્વના જે પાસ છે એ ટળવા બહુ કઠણ છે. મહારાજ કે સંતના સંગે કરીને પણ એ પ્રારબ્ધના પૂર્વના પ્રારબ્ધ નથી ટળતું. જે છે તે પાસ એ તો મહારાજ એનો રસ્તો બીજો બતાવ્યો. અને મહારાજ એમ કહે છે કે કોઈ મોટા પુરુષ એવા ગુણાતીત પુરુષ હોય એના થકી એ પ્રારબ્ધના પૂર્વના સંસ્કાર જે મલિન છે એ નાશ પામે છે, તે વિના નાશ પામતા નથી. એ છે તે કીર્તનમાં પણ આપણને સમજાયું ને, કરે પ્રભુ સંગાથે દળ પીતળી રે, એમ બતાવ્યું. માટે સેવે તું સાચા સંતને રે, તારા તળશે ત્રિવિધિના તાપ.
અંતકાળે સગું નથી કોઈ. તારા ત્રિવિધિના તાપ એટલે આ દુનિયામાં અધ્યાત્મ અધિભૂત નથી, ત્રણ તાપની આ દુનિયા દુઃખી છે. ત્રણ તાપમાં બળ્યા કરે છે. મનની પીડા, દેવના કોપ થાય એ પીડા, અને મનની પીડા, આ બધી પીડાઓ છે એમાં લઈને ત્રણ તાપમાં આ જે બળે છે એ આ સમાગમમાં આવે. આવા સંતોના, મહારાજના મહિમાના, સ્વામીના મહિમાની વાતો, કથા વાર્તા કરી અને તે શાંતિ કરે. એ ત્રિવિધિ તાપનો તે બળેલો જીવ સત્સંગમાં આવે તો સંત સમાગમથી એ શાંતિ થાય અને ત્રિવિધિના તાપ વિરમે. પણ પેલા સંસ્કાર, પૂર્વના સંસ્કાર છે ન બળે, એ તો ઉભા જ રહે. એ છે તે બળવા મહારાજ બીજું કલમ મૂકી પછી કે માટે સેવ તું સાચા સંતને રે, તારા પ્રવેશે ત્રિવિધિના તાપ. પછી શું કહે છે? અતિ મોટા પુરુષને આશરે રે, બળે પૂર્વે જન્મના પાપ. પૂર્વના સંસ્કાર બાળવા હોય તો અતિ મોટા પુરુષ બતાવ્યા. એ છે તે મહારાજે મજના 8 હાથના વચનાવતમાં પણ વાત કરી કે કોઈક મોટા સંત, બધાની વાત ન કરી, કે કોઈક મોટા સંત હોય તેની સેવા સમાગમ અતિશય કરે તો એની કૃપા દ્રષ્ટિ થાય અને મહારાજની દ્રષ્ટિ થાય તો એ સજે ટળી જાય છે, સ્વભાવ દોષ નીકળી જાય છે, તે વિના નીકળે નહીં. એટલે આ 2 કલમ મૂકી. 2 પૂર્વના આપણા જે આ છે તે સંસ્કારો છે એ પૂર્વના સંસ્કારો બદલવા માટે અને એ ટાળવા માટે છે તે સ્વામી જેવા પુરુષનો જોગ જોઈએ. યોગી બાપા છે, ગુણાત્મા છે, પ્રમુખ સ્વામી છે, એવા પુરુષના સમાગમે કરીને, એમની કૃપાએ કરીને એ આપણા પૂર્વના સંસ્કારો બદલાય છે અને એ ટળે છે. ત્યાં સુધી સામાન્ય સત્સંગ કરવાથી ટળતા નથી. એમ કે એટલે આ ત્રણે દેહના આ ભાવ છે તે એ મારા કે આવી રીતે મોટા પુરુષનો સમાગમ કરવાથી ટળી જાય. એ ત્રણેયના ગુણ ભાવ ટાળવાની વાત કરી. પછી શું કહે છે સાંભળો. રજોગુણ તમોગુણ ના વેગે 2 કરીને પણ ન ટળે તો કોઈ પૂર્વના ગુના સંસ્કારને એવડું કરીને છે માટે ટળવા ઘણા કઠણ. એ ટળવા ઘણા કઠણ છે. તો કેમ ટાળવા? પછી આનંદાનંદ સ્વામીએ પૂછ્યું કે પૂર્વના સંસ્કાર મલિન હોય તે કેમ ટળે? એ પૂર્વના મલિન સંસ્કાર કેમ ટળે? કોને પૂછ્યું? આનંદાનંદ સ્વામી. તો હવે શું કહે છે મહારાજ સાંભળો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે. થયું? મોટા પુરુષનો અતિશય જે મોટા પુરુષ હોય એટલે ગુણાતીત પુરુષ, એવા પુરુષ હોય અને એનો જેના ઉપર અતિશય રાજીપો થાય તો એના ગમે તેવા મલિન સંસ્કાર હોય પૂર્વના તોય ટળી જાય છે. તો એ મોટા પુરુષને રાજીપો થવા માટે આપણે શું કરવું જોઈએ? તો એ મહારાજ પણ બતાવે કે આવી રીતે અતિ મોટા પુરુષ આપણને મળ્યા પણ એનો રાજીપો લેવા માટે, એને રાજી કરવા માટે એની સાથે અનુવર્તી પાડવી, આજ્ઞા પાડવી અને આપણા સ્વભાવ ટાળવા અને તે સ્વભાવ મૂકીને જો આપણે એમની સેવા સમાગમ કરીએ તો મોટા પુરુષનો રાજીપો થાય તો ગમે તેવા મલિન સંસ્કાર ટળી જાય. આપણે વાલિયા ભીલની વાત કરીએ છીએ. વાલ્મીક ઋષિ થઈ ગયા. જો વાલીઓ ભીલ હતા, એનો સ્વભાવ તો ક્રોધનો જ કહેવાય ને, અને તે શિકાર કરીને જીવે અને આવા છે તે શિકાર કરીને જ કુટુંબનું પોષણ કરે. એટલા હૈણિયા જનાવર મારે ને માંસાહારી જીવ, છતાં પણ એને જો સંતનો જોગ થયો અને સંતના જોગે કરીને એને જો એમાંથી વૃત્તિ પાછી વળી અને તે સ્વભાવ મૂક્યો તો છે તે વાલ્ય ભીલમાંથી મટીને વાલ્મીક ઋષિ થઈ ગયા. એને દેહે એને જીવન પલટો, બીજા નહીં, બીજા દેહે નહીં. એને જીવનમાં એને દેહે એના આખો જીવન પલટો થઈ ગયો
અને વાલ્મીક ઋષિ થયા અને વળી પાછા રામચંદ્રજી ભગવાનના ગુરુ વાલ્મીક. અને વાલ્મીક રામાયણ આખી બનાવી પાછી. અને સીતાજી એમના આશ્રમમાં રહ્યા હતા. લવ કુશ ઉછર્યા પણ એ. આ છે તે સંતના સમાગમનું ફળ. તો આપણે વાલ્મીક ઋષિ વાલ્મીક જેવા તો નથી, વાલ્યાબીર જેવા તો આપણે નથી. એ તો આખો શિકારીને જો હાથા થઈને સત્સંગ કરીએ અને સ્વામીનો સમાગમ કરીએ તો આપણું જીવન કેમ ન પલટાય? તો આપણા સ્વભાવ કેમ ન ટળાય? આપણા સ્વભાવ છે એ આપણે સતી રાખવા નથી. એ તો સતી આપણી ગાફલે એ કરીને રહ્યા છે. તો આપણે એ ગાફલે મૂકી દઈને જો સ્વામીનો સેવા સમાગમ કરીએ તો એમની દ્રષ્ટિ પડે, કૃપા થાય તો સ્વભાવ માત્ર ટળી જાય અને સદે સુખ્યો જીવ થઈ જાય અને ગુણાતીત ભાવ નહીં પામી જાય. પણ એ આપણે સાચા ભાવે સત્સંગ કરવો એમાં આપણી ગાફલી. આપણા એમાં સાથે આવસ નડે, પરમાત્મા નડે અને એમાં સાથે હોતી એ સાચી. એટલે શ્રદ્ધાનું ખામી છે, શ્રદ્ધાની ખામી છે. એ શ્રદ્ધા હોય તો આ સાથે વાર ન લાગે. તો એ મહારાજ કહે છે હવે મોટા પુરુષને રાજી કરવાનો ઉપાય બતાવે. સાંભળજો હો. અને મોટા પુરુષનો રાજીપો થયો હોય તો રાંક હોય તે રાજા થાય, અને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તો રૂડા થાય, અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય. જો મોટા પુરુષનો રાજીપો થાય તો કેટલા વાના થાય? 4 વાના કીધા ને. એક તો રાંક હોય તો રાજા થાય, ભૂંડા પ્રારબ્ધ હોય તો રૂડા થાય, માથે વિઘ્ન આવનારું હોય તો નાશ પામી જાય, અને મલિન સંસ્કાર હોય તો નાશ પામી જાય છે. મોટા પુરુષનો રાજીપો થાય તો રાંક રાજા થાય. એ આપણે મૂર્તિમાન જોઈએ છે ને. જો છે તે જુનાગઢમાં બાવજીન ખાન ગુણાતી સ્વામીની કૃપા થઈ તો તે સુખ્યો થઈ ગયો. અને રાજા જેવો કરો કોણ કે નકર લાકડાના ભારા વેચી ખાતો હતો, પણ સ્વામીની દ્રષ્ટિ પડી ગઈ, સ્વામીની કૃપા થઈ તો છે તે એનું પ્રારબ્ધ ફરી ગયો. આ છે તે રાંકનો રાજા થયો. બીજું આપણને એ રાંકનો રાજા ન થઈ દેખાતું હોય તો આપણે રાંક કેવા હતા કે હોલું ઉડે તોય ભડકી. આપણી જીવ દશા, હવે મારું શું થશે, મને આ સાથે ભૂત નડ્યું, આ સાથે સ્વભાવ નડ્યા, દોષ નડ્યા, કેટલું આપણી પામર દશા છે. કેટલું રાંકપણું છે જીવમાં, જાતકપણું, રાંકપણું. 2 રોડા ઈંટ ન પડ્યા હોય તો સારું કરજો માતાજી. એ રાંકપણું, કંગાલપણું, જાતકપણું એ બધું એ કાઢીને જેહી પાસે નહોતી એક નાસરી રે અને જેમ તેમ કરીને ભરતા પેટ એની માડી હુંડી હાલવા રે. રાંકના રાજા ક્યાંક નથી કહો હટ કહો. પછી તમારી દ્રષ્ટિએ હજારોનું કલ્યાણ. તમે જાઓ આશીર્વાદ જાઓ, તમારું કલ્યાણ થઈ જાય તો એ કલ્યાણ થઈ જાય છે. તો એ સદાવત તમારું હાલ્યું. આ સદાવતની પેટી ખોલી કહો. એ રાંકના રાજા ખરા કે નહીં કહો? હા, એ છે. આ જીવ દશા મટી અને મુક્ત દશા આવે એ પણ રાંકનો રાજા છે કહો. એ જો સમજાય તો ખબર પડે. અને એ રાજા તો પેલા કરતા વધારે બાવદીન રાજા થયો કે આ છે તે વ્યવહારિક છે એ બધું. એ તો ભગવાનની દ્રષ્ટિથી વ્યવહાર સારો થાય અને વળી આપણને બંધન થાય જેવું હોય તો ખેંચીએ લે. એ ભાઈ કહીએ તો ભગવાનના હાથમાં છે બધી વાત. પણ આ જે છે તે મોટપ છે એ તો અલૌકિક કહેવાય ને, અક્ષરધામની મોટપ છે કહો. રાંકનો રાજા થાય એ આ જીવ દશા મટીને મુક્ત દશા આવે એ મોટામાં મોટી પ્રાપ્તિ છે ને. બીજી તો બધી આ લોકની ઠીક. આ લોકમાં તો આશીર્વાદ નંદાજી હતા તે મજૂર મહાજનમાં અમદાવાદમાં નોકરી કરવા કર્યા હતા, મજૂર મહાજનમાં. પછી સ્વામીને કહે શાસ્ત્રી મહારાજને કે આ મારું શરીર શરદીવાળું, એક પહાડ્યું શરીર પાછું તકલા જેવા નાળમુની જેવું, હા, હાંઠી દાખલા જેવું, અને શરદીનો ભાગ પાછો. તે પછી આ કામ તો પરવર્તિતો હોય નોકરીમાં તો તે સ્વામીને કહે હવે સ્વામી આ બધું મૂકી દો,
રાજીનામું આપી દીધું. બધું આ શરીર સારું નહીં અને આ શરજીને લઈ કામ થતું નથી અને તકલીફ બહુ પડે. સ્વામી કે એ તો મહારાજ સારું રાખશે શરીરે અને કામે થશે ને બધું થશે, પણ રાજીનામું મૂકવું નથી, પણ તમને હજુ દિલ્હી પહોંચાડવા. એવું શાસ્ત્રી મહારાજ બોલેલા કે હજુ દિલ્હી સુધી પહોંચાડવા છે, દિલ્હીના પ્રદાન કરવા. તે સ્વામીની દ્રષ્ટિથી, શાસ્ત્રી મહારાજની દ્રષ્ટિથી 2 વાર દિલ્હી ઉપર જઈ આવ્યા અને 2 વાર આ કર્યું કામ. અને ત્યાં દિલ્હી જ હતા, પોતે દિલ્હી હતા અને અહીં ગણ્યા પછી આ દાદુભાઈની તલવાર થઈ એમાં તે અમને સમજાવ્યા. ત્યારે બોલ્યા કે હું તો શાસ્ત્રી મહારાજને ઓળખું છું પણ સંસ્થાને ઓળખતો નથી. એ મોઢામાંથી સવાલ અહીં નીકળે છે ત્યાં પણ ડિસમિસ દિલ્હીએ રદ કરી નાખ્યા. આટલું બોલી ગયા પણ એટલું ના સમજ્યા કે સંસ્થા અને સ્વામી જુદું હોય જ નહીં. આ સંસ્થા જોગી બાપા અને શાસ્ત્રી મહારાજે લોહીનું પાણી કરીને ઊભી કરી. હવે સંસ્થા જુદી ને શાસ્ત્રી મહારાજ કે જોગી મહારાજ જુદા એવું કેમ બનાય? અને એવું માનનારો કોણ કહેવાય? મૂર્ખો કહેવાય ને એમ. તો એ સાથે નંદાજીને પેલા પક્ષે ન લઈને આવી રીતે જરાક બુદ્ધિમાં ફારફેર થયો. તો પછી એવું શાસ્ત્રી મહારાજનો મહિમા છે, બધું સારું છે. પણ આવું કહું છું થાય એમ મોટા પુરુષની કૃપા દ્રષ્ટિ થાય તો આવી રીતે સજે રાંકનો રાજા થઈ જાય. કહો એવા સજે આ બોચાહણમાં હીરાભાઈ મૂકી એ શાસ્ત્રી મહારાજની દ્રષ્ટિથી સજે એને સત્સંગી કર્યા અને દારૂ માટી ચોરી આવેલી બધા લક્ષણ પૂરા એવા હતા. અને એની આજુબાજુ ગામડામાં હાક વાગે એવા હીરાભાઈ મૂકી. પણ શાસ્ત્રી મહારાજના જોગમાં આવ્યા અને શાસ્ત્રી મહારાજે સાથે સભા મુકાયા અને નિર્માની કરી દીધા અને સત્સંગ કરાયો. એમ સચ્ચે મોટા પુરુષના જોગમાં આવે તો ગમે તેવો જેવા મહારાજના વખતમાં જોબન પગી, તખો પગી, મુજો સુરુ, માનભા પાપના પર્વત હતા. પણ જો સજે મહારાજના દ્રષ્ટિથી, મહારાજની કૃપાથી એ પણ સજે ભક્ત થઈ ગયા અને મૂકી દીધું બધું. એમ સચે જીવ ગમે તેવો હોય, ક્રોધી હોય, કામી હોય, લોભી હોય, બધો હોય, પણ ભગવાનના સત્પુરુષના અજામેળ મહાપવિત્ર હતો તો પણ તે પેલા કુસંગે કરીને કેવો થઈ ગયો કહી અને મુસલમાન થઈ ગયો, કહી થઈ ગયો. પણ એ સજે પાછા નારદજી જેવા મળ્યા તો એને સજે નારાયણ નામ છોકરાનું પણ પડાયું અને એમ કરીને પણ એને પાછો વાર્યો અને પાછો સજે સુધારી દીધો. લ્યો સંતે એમ આ મહારાજ એમ કહે છે કે રાખ હોય તો રાજા થાય. આ જીવ છે એ મોટા પુરુષની દ્રષ્ટિ થાય, કૃપા થાય તો રાંકનો રાજા થઈ જાય. જો રાંકનો રાજા થઈ જાય. અમારા સાથે કુબેરભાઈને કહેતા ભાવનગરવાળા કે અમે ખોડુથી આવ્યા ત્યારે ઘોડા ગાડી હાંકતો હતો 3 રૂપિયાની. ત્યારે એ વખતનો પગાર એવા બહુ મોટા પૈસા મળે. 2-4 રૂપિયા મહિના આપે ને ઘોડા ગાડી હાંકે, આવી નોકરી કરતા. એમાંથી મોટા પુરુષની દ્રષ્ટિ પડી ગઈ, કૃપા થઈ ગઈ તો સજે ભાવનગરમાં કુબેર દોષા વાજ્યું થઈ ગઈ અને મોટા લખોપતિ થઈ ગયા. અને અહીંયા આપણે મોરારજીભાઈ કહેતા રાજકોટમાં કે જાગા સ્વામીની દ્રષ્ટિથી અમે સુખી થઈ ગયા કે નતું ઠેકાણું. એમ સચે મોટાની દ્રષ્ટિ થાય તો સુખી થઈ જાય, મોટાની દ્રષ્ટિ ફરે તો સરખું થઈ જાય. ભાઈ એમાં કઈ મેળ રહેશે કોઈનો? એટલા માટે મોટા પુરુષની મહારાજ કે જો કૃપા થાય, દ્રષ્ટિ થાય તો આ જીવ છે એ રાંકનો રાજા થઈ જાય. પછી બીજું શું કીધું કે ગમે તેવું વિઘ્ન આવનારું, નાશ થઈ જાય. વિઘ્ન આપણા માથે વિઘ્ન આવનારું હોય તો નાશ થઈ જાય. તો પેલો સિંહ હતો આપણે નારાયણસિંહ પંજાબી અને એ આફ્રિકા રહેતા મર્સિન્ડી કહે એ લાતીનું ને લાકડાનો વેપાર કરે અને એને સ્વામીના વિશે, જોગી બાપાના વિશે હેત થયું વાતનું. તે અહીંયા આવેલા કે સ્વામી હારે મહિનો ફર્યા હતા. એ ભટ્ટેશા ને બધા ફર્યા હતા સ્વામી હારે. ખરા તાપમાન એવા લાલ પીર લોચોર થઈ ગયેલા શરીર બધા. પછી એમને જવા માટે
ટિકિટ ફળાયેલી પ્લેનની. પછી જોગી મહારાજ થયા, સ્વામી હવે આ પ્લેનમાં મારે જવાનું છે, મેં ટિકિટ કઢાવી છે. સ્વામી કે નથી જવું આ પ્લેનમાં, પણ ટિકિટ લીધી, ના ચાલે. સ્વામી કે ચાલે, ટિકિટ પાછી આપી, 5 રૂપિયા કાપી લે ભલે કાપી લેતો, પણ તું નહીં. ના જવા દીધા. અને પણ ખબર બીજા દાડે આવી કે પ્લેનને એક્સિડન્ટ થયું. ત્યારે નારાયણસિંહને ખબર પડી કે સ્વામી મને બચાવી લીધો. એમ છતાં વિઘન આવનારું હોય તો કાઢી નાખે કહો મોટા પુરુષ. અને જો મોટા પુરુષનું ન મનાય તો પતન થાય. તો એમ એવું છે જે ભગવાન કે મોટા પુરુષની કૃપા હોય તો એવું આવરણ આવવાનું હોય તો ટાળી નાખે. પણ જીવને ખબર ન પડે તો છે પેલા એના ગોળી બંધનમાં આવી જાય. સ્વામી ઘણાને બતાવ્યા, ગુણાતી સ્વામીએ. આ સુધી આપણે પેલા કહેવાય અને પટેલ હતા એમને સ્વામી કહ્યું કે અમારે ભેગા રહો, સમાગમ કરવા ના રહ્યા, અને જ્યાં ગયા તો જેલમાં જવું પડ્યું. એમ એવા છે તે આવરણ આવે દુનિયામાં. તો મોટા પુરુષ તો અંતર હંમેશા જાણતા હોય તો બતાવે, રક્ષા કરે. પણ જો વિશ્વાસ હોય તો મનાય તો. આ છે રામપરા ભાગ્યું ત્યારે મહારાજે બધાને ચેતાયા, કે આ ગામ મૂકી અને તમે બીજા ગામમાં તમારો સમાજ લઈને જતા રહેજો, નીકળી જજો. ત્યારે કેટલાક તો કે એ તો કે સ્વામી પણ એવું કઈ બનવાનું છે ને. કેટલાકે માન્યું કે મહારાજ કહે છે બરોબર છે ને આપણે હાલો. કે ઉતારો લઈને બીજા ગામ ભાગી ગયા, એ બચી ગયા. અને પણ કટક આવ્યો તો ગામ ભાગ્યું, લૂંટી લીધું ગામ. તો બધા નાખ્યું. ત્યારે જો મોટા પુરુષનું માન્યું તો એના સાથે બચી જાય. એટલે મહારાજ કહે છે કે ગમે તેવો માથે આવનારો હોય પણ મોટા પુરુષની દ્રષ્ટિ કૃપા થાય તો એ સત્ય દેશકાળ ટળી જાય, આપણા ભૂંડા દેશકાળ મટી જાય, બતાવી લે આપણને. અને ત્રીજું શું કીધું જુઓ, હે રૂડા થાય. અને બીજું મલિન સંસ્કાર હોય તો આપણા રૂડા થાય. આપણા સંસ્કારો મલિન એટલે મલિના જગતમાં તો જીવને તે અનંત જન્મથી કર્મ કરતો આવ્યો છે. તે તામસીએ કર્મ કર્યા હોય ને રજોગુણીએ કર્મ કર્યા હોય, બધું કર્મ બંધન તો જીવને છે જ. તો એ છે તે એવા સંસ્કારો આપણા પડેલા છે. એ આ સત્સંગ કરવાથી, સમાગમ કરવાથી, મોટા પુરુષની દ્રષ્ટિ થવાથી, મોટા પુરુષની કૃપા થવાથી એવા આપણા ભૂંડા સંસ્કારો નીકળી જાય છે. અને આપણામાં સંસ્કાર સારા આવે છે. તે ધર્મના સંસ્કારો આવે, જ્ઞાનના, વૈરાગના, ભક્તિના, મહિમાના આવા સંસ્કારો પડે. અને પેલા છે તે દુર્ગુણો છે, આ છે તે આસુરી સંપત્તિના જીવ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, આવા જે દુર્ગુણો છે બધા એ સ્વભાવો છે અને જીવને દુઃખ દેનારા છે, 84માં ગોથા ખવડાવનારા છે. એ બધા સ્વભાવો આપણા બદલાઈ અને આપણામાં ભગવાનના ગુણ આવે. સત્ય, સૌત, અહિંસા, બ્રહ્મચર્ય, સમધમ, ક્ષમાશીલ, સંતોષ એવા જે સાત્વિક કર્મો, સાત્વિક ગુણો છે એવા આવે એટલે જીવને આ લોકમાં શાંતિ થાય, સુખ્યો થાય. એટલા માટે મારે કહે ભૂંડા પ્રારબ્ધ હોય તો રૂડા થાય, ગમે તેવા ભૂંડા દેશ કાળા તો ટળી જાય, રાંક હોય તો રાજા થાય. અને ત્રીજું ચોથું શું કીધું, મલિન સંસ્કારો ટળી જાય. હવે શું કહે છે, મોટા પુરુષ રાજી થાય તો આ 4 વાના થાય ખરા, પણ મોટા પુરુષને રાજી કેમ કરવા એ ઉપાય બતાવે પાછું. સાંભળો, હવે 100 ઉપાય કરે તો આ મોટા પુરુષ રાજી થાય. એ આપણે રાજી કરવા સારું, કારણ કે પદાર્થે કરીને મોટા પુરુષ રાજી થતા નથી. મોટા પુરુષને રાજી કરવા માટે એ ઉપાય શું કહે છે સાંભળો. હા, એક મોટા મહારાજ બતાવ્યું હતા. હા, અને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર અને ઈર્ષ્યા એ સર્વનો ત્યાગ કરે. એ બધાનો ત્યાગ કરવો પડે. મોટા પુરુષને રાજી કરવા હોય, જેમ છે જેવા છે એવા રાજી કરવા હોય તો આ સ્વભાવ મૂકવા જ પડે ને. સ્વભાવ મૂક્યા વગર રાજી કેમ થાય? સ્વભાવ મૂકવા સારું તો તે આ દાખલો છે. અને સ્વભાવ મૂક્યા વગર સુખે ના આવે, શાંતિ ન થાય. સ્વભાવને લઈને જ આ બધાનું પતન થયું ને. વિવેક સાગર કાળ રાવણનું કર્યું 1,80,000 વર્ષ આયુષ્ય. ઓહો, 1 લાખ આટલો હોય 80 કાઢવા મુસીબતી પડે. હવે ત્યારે પૂરું થાય.
અને 1,80,000 વર્ષ જીવ્યો તે કેમનું સજે તોય પણ એને સ્વભાવને લઈને એનું કેટલું પતન થયું ને. એનો સ્વભાવ જે કામ ને ક્રોધ ને એને લઈ અને એનું તો પતન થયું, પણ એના આખા રાજનું તો એક સ્વભાવને લઈ આખા રાજનું પતન કર્યું. તો દુર્યોધનને સ્વભાવ, એક સ્વભાવને લઈને એને આખા રાજ, એના કુટુંબનું તો નહીં પણ એના હગા ને વાલા ને બધું 18 શ્રેણીનું એને પતન કરાવી દો. એક જો સમજી ગયો હોત ભીષ્મ પિતા કે દ્રોણ કે છે તે વિદુરજી કે એવાની 2 શબ્દો કે કૃષ્ણ ભગવાન જેવાના 2 શબ્દો માની અને વર્તી પાછી વાળી હોત તો આ નુકસાન થાય. પણ એ સ્વભાવ ન પાછો વાળ્યો તો આપ એનું પતન થયું ને. એના સ્વભાવને લઈને બીજા બધાના જોગમાં જેટલા જ એના સ્વભાવમાં ભળ્યા એ બધાનું પતન થયું. આ સ્વભાવના આ ગુણ છે, આ દોષ છે. એટલા માટે મહારાજ કહે છે કે આવી રીતે આપણે મહારાજે વડતાલના 70ના વચનાત્મા પણ આ વાત કરી છે કે આપણે સેવા ભક્તિ કરીએ છીએ પણ ગુણના ભાવ ટાળીને જો સેવા ભક્તિ કરીએ તો એ ભક્તિનું ફળ અલૌકિક થાય. અને ગુણ સોતું કરીએ તો એમાં અહમ મમત્વ થાય. મેં કર્યું તે કર્યું એકબીજાને કહેવાનું સાંભળવાનું બોલવાનું થાય ત્યારે એ ભક્તિ પછી એ અઘરું વસ્તુ નથી. જો આપણે સ્વામીને મન મૂક્યું હોય અને સ્વામીને આપણે થઈને રહ્યા હોય તો એ સ્વભાવ ટાળવા અઘરા નથી. એ જગતના જીવને ટાળવા બહુ અઘરા છે. અને જેને ભગવાનનો સંબંધ છે, સત્પુરુષનો આશરો છે, એને ટાળવા કઠણ નથી. એ તો છે તે મારા કે એમની કૃપાથી એમની મદદથી આપણે જરાક પુરુષ પ્રયત્ન કરવો પડે. આપણે જરાક સદાશય જોઈએ. આપણો જો રુચિ સારી હોય અને સદાશય હોય તો સહેલાઈથી સુધરી જાય અને સહેલાઈથી સ્વભાવ દોષ ટળી જાય. ના ટળે એવું નથી. જગતના જીવને ન ટળે કારણ કે એને ટાળવાનો આધાર નથી, એને એવો જોગ નથી તો એ ન ટળે. પણ આપણે તો ભગવાનનો મોટા પુરુષનો આશરો છે, એમની કૃપાથી જો આપણો સદા આશય હોય તો આપણી પ્રકૃતિ સ્વભાવ દોષ ટળી જાય. એમ કે છે. શું કહેજો? શું કીધું? સંતનો ગુલામ થવું આ બહુ અઘરી વસ્તુ છે. ગુલામ તો કોને કહેવાય? સ્વામી લખ્યું છે કે માર્ગમાં કાદવ આવ્યો તો કાદવમાં હુઈ જાય અને એના ધણી ઉપરથી નાલ્યો જાય. આ વેચ્યો વેચાય એવા પેલી ગુલામી હતી ને પહેલાના વખતમાં આફ્રિકામાં ને ગુલામી પહેલા હતી. એ ગુલામ કરીને રાખતા માણસને. એ ગુલામ કરીને રાખે ત્યારે જેમ વેચ્યો વેચાય. એ મારે કે ગુલામ થઈને રહે. મોટા પુરુષનો ગુલામ એટલે પછી શું? વેચો વેચાય થઈ રહ્યો. જાઓ જેમ ગાય હોય કે આપણે સુધી હોય કહી ના લીધું એ જાય શકાય એમ આપણને જ્યાં મૂકે જેમ કરે મોટા પુરુષ એમ એના વેચાય એ ગુલામ કહેવાય. એ ગુલામી આવી બહુ અઘરી છે ને. તો એક તો મોટા પુરુષના ગુલામ થઈને રહે, બીજું માન તળે ભાવે. કારણ કે દેહમાં જીવમાં માનના ભાવ તો છે જ, પણ એ માનના ભાવને દબાવવા પડે. પછી એના હાથે નીકળી જાય પણ પહેલા તો એને દબાવવો પડે. ના નીકળ્યો હોય ત્યાં સુધી એ માનને દબાવવું પડે. ગરજને ગરજે નહીં કહેતા, ગમે તેનું કામ હોય અને ગરજે આપણે એને હાથ જોડવા પડે. આપણો દુશ્મન હોય તોય પણ જ્યારે એનો કામ પડે અને સ્વાર્થ હોય ત્યારે એના હાથ જોડીને કામ કરાવવું પડે. તો એ સાથે જો માન છે ઘણું એ પણ કામ કરાવવું છે તો આપણે ત્યાં માન મૂકીને આધીન થવું પડે કામ કરાવવા સારું. શેઠિયા હોય કે ગુમાવતા હોય કે ગમે તેના હોય પણ બા આટલું કરી દે. ઘણું આપણા પાવર હોય પણ શું કરે એ વખતે ગેસ લાવો. તો મહારાજ કહે છે કે એવી રીતે સદે એને કામ ગરજ હોય ત્યારે એવી રીતે સદે વેચાય જીનાથી થાય. એને મોટા પુરુષનો સદે ગુલામ થઈ રહે અને વેચાય ત્યાં વેચાય. તો પછી શું કહે છે? જુઓ સાંભળો.
જો દેહે કરીને નમતો રહ્યો, માન જીવમાં હોય, પણ જો દેહ કરીને નમતો રહે અને કંઈક ગરજ રાખે, ખપ રાખે, ખપવાળાને આ કામ કરવું જ પડે. આપણે ત્યાં કોર્ટમાં જઈએ તો પેલો પટ્ટાવાળો હોય ને 2 પૈસાનો, એને નમવું પડે કે ભાઈ જવા દે, મને સાહેબનો જોગ કરાવે છે અને સાહેબ ફાઇલ લઈ જાય. તો એમ સાથે આપણે જો નિર્માણ રાખીએ, જીવમાં માન ભલે જ, પણ એને દબાવીને નિર્માણીપણે જો સત્ય વર્તીએ તો સત્ય મોટા પુરુષનો રાજીપો થઈ જાય. માન તળે ભાવે રહે, એમ લખ્યું છે. માન તળે ભાવે એટલે જેમ માન ટળી ગયું હોય ત્યારે માન છે જ નહીં એમ બીજાને દેખાય, પણ ભાઈ હોય તો ખરું એમ. તો શું કહે, જો માન તળે ભાવે રહે પછી આ રાજી કરવાનો ઉપાય થશે. આવી રીતે આપણે જો આ કામ મોક્ષ જોતો હોય, સ્વભાવ દોષ મૂકવા હોય તો પછી એ નિર્માણી થવું પડે અને દરેકની સાથે ભળીને આપણું કામ કરી લેવું પડે. જે કામે આપણે આવ્યા હોય એ કામ કરવું હોય તો તે વાતાવરણ જોઈ અને એ પ્રમાણે આપણે નમી જવું પડે, તો આપણું કામ પાકી જાય, થઈ જાય. અને પછી જો અટન થાય અને ગુણના ભાવ સલગાવે તો ટકાય નહીં સત્સંગમાં, અને પછી મોટા બનો રાજીપો ક્યાંથી થાય? તો પછી આપણે જો રાજી કરવા હોય ભગવાનને, મોટા પુરુષને, તો આવી રીતે આપણા દેહના ભાવ, આપણી પ્રકૃતિ સ્વભાવ આપણે દબાવી અને મોટા પુરુષની અનુવર્તી પ્રમાણે વર્તી અને જો તે રાજી કરી લઈએ તો આ જીવનો મોક્ષ થઈ જાય, કલ્યાણશીલ જન્મ થઈ જાય. ન કહે છે આ જીવને તે અનાદિકાળથી આ 84 લાખ યોનીમાં ભીના કરે છે અને તે એમાંથી આ તો મુક્ત થવું છે, એમાંથી બચવું છે, એમાંથી નીકળવું છે. એ આપણને આ રસ્તો જડ્યો છે, આ રસ્તો આપણને હાથ આવ્યો છે ને એવા પુરુષ આપણને બહાર લઈ લે કાઢે એવા પુરુષ મળ્યા છે જોગ. તો પછી એમાં આપણે જેટલી આળસ પ્રમાદ કે ગાફડી રાખીએ એટલી આ જીવને ખોટ. તો પછી આ ફરી ફરી આવો લાભ આવે નહીં. આ તો તકે તક આપણા મનુષ્ય થવો, સ્વામી જેવા પુરુષનો જોગ મળવો અને આ બધું સાનુકૂળ થવું એ ભગવાનની કૃપા. એ ભગવાનની કૃપા વિના આ જોગ થાય જ નહીં. જો આ તો તૈણ તાસ સ્વામીનો જોગ અને વળી આપણે સુધી આ જોગ મળવો એ કઠણ તો અને અહીંયા સુધી તો એ મહારાજ કહે છે કે આવી રીતે આપણે મોટા પુરુષને રાજી કરી અને છેલ્લો જન્મ કરવો છે તો એમની મરજી જાણવી, એમના રુચિ પ્રમાણે વર્તવું, એમને આધીન થઈ જવું. એ માન મૂકીને, દેહના ભાવ મૂકીને એ સ્વામી જેમ આપણને વારે અને જેમ કે એમ સતી વળી અને એમને રાજી કરી અને એ રાજી પામત સાધન બધા આવી જશે. અને સતે વિવેક સાગર કીધું અક્ષરધામમાં જવાનો સંકલ્પ રાખવો, પણ મહારાજે છેલ્લાના 25 માં જ લખ્યું છે કે રાજી થાય એ રાખવું, અક્ષરધામ ના રાખવું. અક્ષરધામમાં જવાનો સંકલ્પ ના રાખવો કીધું. નિષ્કામ ભક્તને તો અક્ષરધામમાં જવાનો સંકલ્પ નહીં, એને તો રાજી કેમ થાય એ જ ઉપર સુરત ને તાન કે સ્વામી કે મહારાજ આપણા ઉપર પ્રસન્ન કેમ થાય, રાજી કેમ થાય એ વિચાર આપણે વધારે રાખવાનો મહારાજે લખ્યો. છેલ્લાના 25માં આ શબ્દ મૂક્યો. તો એ સાથે આવી રીતે આપણે સ્વામીને રાજી કરીએ તો એ રાજીપામાં બધું આવી જાય. જે તમે ઈચ્છો, જે સંકલ્પ કરો એ બધા સંકલ્પો એમાં આવી જાય. એટલે રાજી કેમ થાય એ જ ઉપર આપણે સુરત રાખવી અને રાજી કરવાના આ ઉપાય બતાવ્યા. એવી રીતે આપણે અનુવર્તી આ ભક્તિ અનુવર્તી પારી અને સ્વામીની જીભ ભરે એમ આપણો દેહ વરવો જોઈએ. અને સત્યકાર્ય થાય તો સ્વામીનો રાજીપો થાય તો બધું આપણે અક્ષરધામે આવી ગયું ને મુક્ત થઈ ગયા અને સ્વભાવ ટળી ગયા અને દેહ ભાવ ગયો ને બધું ગયું. જો સ્વામીનો રાજીપો થઈ જાય, દ્રષ્ટિ પડી જાય તો એમાં બધું આવી જાય. પછી તો શું કહે છે હવે જુઓ. મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું કે હે મહારાજ, સત્સંગમાં રહેતે થકે જેટલા અવગુણ હોય. હા જો હવે પાછું હજુ અધૂરું રહી ગયું છે. પૂછે છે સ્વામી મહાનુભાવાનંદ. હા, જેટલા અવગુણ હોય તે સર્વે નાશ પામી જાય અને દિન દિન પ્રત્યે ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય, એનો શું ઉપાય છે? હા જો આ ઉપાય બતાવો. દિન દિન ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય અને સ્વભાવ માત્ર ટળી જાય,
એનો શો ઉપાય છે? તો હવે શું કહે છે મહારાજ સાંભળો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય. જો આવ્યું મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરવાની વાત આવી કે જે કરે છે કાર્ય એ બધું એ તે દિવ્ય નિર્ગુણ છે. અને સ્વામી જે કાર્ય કરે છે એ અનંત જીવના કલ્યાણના માટે કરે છે. અને એ ભગવાનના સાથે સંબંધવાળી ક્રિયા છે. ભગવાનના સંબંધને પમાડવા માટે આ ક્રિયા કરે. તો મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય. હા. અને અતિશય જે મોટા હોય તેને જો અતિશય નિષ્કામી જાણે હા, તો પોતે કૂતરા જેવો કામ્ય હોય તે નિષ્કામી થાય. બહુ કહેવાય. આ તો સાહેબ બહુ સહેલું બતાવ્યું, પણ સારું શીખવે કેમ નથી થતું એ ભગવાન જાણે. મારે કે ગમે તેવો કૂતરા જેવો કામી હોય પણ મોટા પુરુષને નિષ્કામી જાણે તો એ નિષ્કામી થઈ જાય. પછી અને જો મોટા પુરુષને વિશે કામીપણાનો દોષ પરખે તો ગમે તેવો નિષ્કામી હોય તોય પણ અતિશય કામી થાય. કોણ પડશે મોટા પુરુષના વિશે કામીપણાનો દોષ? કોણ પડશે? એક લાવો કોઈ પડશે તોય નિષ્કામી કેમ થતા નથી તાર? તો એ તો શું કહે સાંભળો હરી. અને મોટાને વિશે ક્રોધી લોભીપણું પડે. હા, ક્રોધી લોભી પણ ઉપર છે તો પોતે ક્રોધી લોભી થાય. તો પાછો ક્રોધી લોભી થાય. લ્યો, મોટા પુરુષ લોભી છે, બહુ લોભ કરે તો પોતામાં લોભ આવીને ઉભો રહે. મોટા પુરુષ ક્રોધ બહુ કરે તો ક્રોધ આપણામાં આવીને ઉભો રહે. એમ કે હા. અને જો મોટા પુરુષને અતિશય નિષ્કામી, નિર્લોભી, નિસ્વાદી, નિર્માની, નિસ્નેહી સમજે તો પોતે પણ એ સર્વ વિકારથી રહિત થઈ જાય. આટલું જેટલું સહેલું. હવે બે કોઈ સાધન કરવાનું તપ ન બતાવ્યું, વૈરાગ ન બતાવ્યો છે, કોઈ સાધન ન બતાવ્યું. આ સાધન સહેલામાં સહેલું બતાવ્યું પણ ક્યાં થતું નથી. શીખો ભગવાન જાણે. પણ સાથે મોટા પુરુષને જેવા જાણે એવો પોતે થાય. મોટા પુરુષનો ક્રોધી જાણે ક્રોધી થાય, લોભી જાણે લોભી થાય. અને મોટા પુરુષને નિર્દોષ સમજે અને સાથે એવા માયક ગુણ કોઈ પણ સ્વામીમાં નથી એમ સમજે તો પોતાના દેહ ભાવ ટળી જાય અને પોતાના સાથે સ્વભાવ દોષ ટળી જાય. એમ કહે મહારાજ. તો શું કહે જુઓ. અને તે પાકો હરિભક્ત થાય. પાકો હરિભક્ત થાય. તે પાકા હરિભક્તનું શું લક્ષણ છે? હવે પાછું પાકા હરિભક્તનું લક્ષણ બતાવે. એ આવો તો એ 73 છે ને પાકા હરિભક્તનું. પંચોત્તમનું કાંઈ ખોટ ના હોય, ગમે તેવા વચનના ભેળામાં લઈએ અને એનું ગમતું મુકાય અને અમારા ગમતામાં રાખીએ તોય પણ દેહ પર્યંત મૂંઝાય નહીં. એ પાકા. તો આના શું આ પાકા શું બતાવે સાંભળો. તો સારા જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ વિષય તેનો જેમ દુઃખદાયક વસ્તુનો સહેજે અભાવ રહે છે તેમ જેને સહેજે અભાવ રહે છે અને એક પરમેશ્વરના સ્વરૂપને વિશે અચળ નિષ્ઠા વર્તે છે. એક તો ભગવાનના વિશે નિષ્ઠા અચળ. અચળ એટલે કોઈ કુસંગે કરીને કે કોઈ મનના કુસંગે કરી તેમાં સતે શંકા નહીં એવી નિષ્ઠા પાકી છે. એવી ભગવાનના વિશે દૃઢ નિષ્ઠા હોય. દૃઢ નિષ્ઠા એટલે કોઈની ટાળી ટળે નહીં. મનની ટાળી ન ટળે, કુસંગની ટાળી ન ટળે, કોઈની ટાળી એ નિષ્ઠા જાય નહીં. અને બીજું શું કીધું? અભાવ. આ જગતના પંચ વિષયમાં જગત તરફ દ્રષ્ટિ નહીં, વૃત્તિ નહીં, એનું ચિત્ત નહીં, મન નહીં. જગત જીવમાંથી કાઢી નાખો. જે ત્યાગી થયા એના માટે ને તમારા માટે જગત હોય જીવમાં તોય પણ ઉશીનું ગુમાસ્તાનું ગોળી, બ્રાહ્મણનું ગોળી એમ મહારાજ બતાવ્યું છે. તો એવી રીતે સાથે જગતના પંચવિષયનો અભાવ અને નિષ્ઠા પાકી એટલે બે વાત આવી ગઈ. આજ્ઞાન ઉપાસના બે પાંખો બતાવી દીધી. ટૂંકમાં આવી જાય. ટૂંકમાં મહારાજે આ પાછું મૂક્યું કે એક તો ઉપાસના દઢ, નિષ્ઠા દઢ, આશરો દઢ અને તે આ જગતના પંચવિષયનો ભાવ. ત્રણ વસ્તુમાં આખા બધા વાતોને ત્રણ વસ્તુ આવશે. એક અક્ષર રૂપ માનવું, પુરુષોત્તમ નારાયણ ભગવાનની ઉપાસના દળ અને જગતનું નાશન, પંચવિષયનું નાશન. આ ત્રણ વસ્તુ આવે બધી વસ્તુ આવી જજો. 1,00,000 વાતની એક વાત થઈ. આટલું થાય તો શું કહે જુઓ. આ પાકા હરિભક્તની નિષ્ઠા પાકી હોય અને
પંચ વિષયનો અભાવ હોય તો સજે પાકા હરિભક્ત. પાકા હરિભક્ત થવાની આ રીત છે, પણ પાકા હરિભક્ત થવામાં સજે બહુ ગાફલાઈ રહે. આદેવલી ભક્તિઓ બહુ જ દોડ્યા કરે. એક નિષ્ઠા સચ્ચી નથી. જો એક નિષ્ઠા થઈ જાય તો કાર્ય બધા સિદ્ધ થઈ જાય. નિષ્ઠા કામ કરે, આશરો કામ કરે. એવો પાકો હરિભક્ત થયાનો તો એ જ ઉપાય છે જે પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે. શું કીધું કહો? પરમેશ્વરના દાસ. પરમેશ્વરનો દાસ કોણ છે કહો? હવે એ પરમેશ્વરના દાસ એનો ગુલામ થઈને રહે પાછો. એટલી બધી મહારાજે કલમ મોટી મૂકી. કહો શું કહે છે? પાકા હરિભક્ત થવું હોય તો પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે. લ્યો એટલે સત્સંગમાં આવો નિર્માની થઈને રહે, દિનાધીન થઈને રહે દરેક નિયમ. હા, આ બધા હરિભક્તો શું, પાર્ષદો શું, સંતો આ બધા મોટા છે, અને હું તો એ બધાનાથી ન્યૂન છું. આ ભાવ રહેવો બહુ અઘરો પડે. તો શું કહે જુઓ? હરિભક્ત